ડીસા આખોલ હાઈવે પર ખાડા પૂરવાની કામગીરી હાથ ધરાઈ। મુખ્યમંત્રીના ડીસા આવવાને સમાચાર મળતાની સાથે જ નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશો જાગ્યા। ડીસા આખોલ 4 રસ્તા પાસે ચોમાસાની શરૂઆત થતાની સાથે નેશનલ હાઈવે રોડ પર ખાડાઓ પડી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। નેશનલ હાઈવે ઓથોરિટીના ટોલ એજન્સી દ્વારા વાહન ચાલકો પાસેથી રોજબરોજ લાખો કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવે છે, છતાં વાહન ચાલકોને રામ ભરોસે નેશનલ હાઈવે પર વાહન ચલાવવા માટે મજબૂર કરી રહ્યા છે। ત્યારે હવે ચોમાસાની ઋતુ પૂર્ણ થઈ હોવા છતાં આખોલ 4 રસ્તા પાસે પડેલા ખાડાઓને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી ન હતી, પણ મુખ્યમંત્રી શ્રીના આવવાના સમાચાર સાંભળી બાદ રોડની કામગીરી હાથ ધરવામાં આવી, જેને લઈ વાહન ચાલકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી। પરંતુ 4 दिन की चांदनी फिर अंधेरी रात જેવો ઘાટ ન ઘટાય તે જોવું રહ્યું। હાલમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ખાડાઓને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીનો કાયમી નિકાલ કરાવી ભ્રષ્ટાચાર આચર્યા વિના નવીન રોડ બનાવવામાં આવે તેવી વાહન ચાલકો સહિત રાહદારીઓ અને સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। જ્યારે એવું પણ જાણવા મળી રહ્યું છે કે ટૂંક સમયમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડીસા ખાતે પધારવાના હોય। નેશનલ હાઈવે ઓથોરિટીનું નાક ન કપાય તે માટે નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યા છે અને ખાડાઓની પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે રોડ રસ્તાઓ શું નેતાઓની સુવિધા માટે છે, જનતાની સુખાકારી માટે સુવિધા માટે નથી તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ખાડાઓ પૂરવાની કામગીરી સાથે હાઈવે રોડ પરની બાજુમાં આવેલ ગટરોની સાફ સફાઈ કરી ગટરો પર ઢાંકણા ઢાંકવામાં આવે, તેમજ પ્રોટેક્શન જાળીઓ પણ તૂટેલી હાલતમાં લટકી રહી છે, જે કોઈ મોટી દુર્ઘટના સર્જે તે પહેલાં જાળીઓને ખોલી નવીન જાળીઓ મૂકવામાં આવે તેવી વાહન ચાલકો દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।